એન્ટ્રી કરવા માટે અહીંયા પ્રોડક્શન મેનુમાં જવાનું, ત્યાં પ્રોડક્શન એન્ટ્રી પર ક્લિક કરવાનું. અહીંયા તમને તાકા પ્રોડક્શન અને બીમ પ્રોડક્શન દેખાશે, તેમાં બીમ પ્રોડક્શન ઉપર ડબલ ક્લિક કરવાનું. અહીંયા વાઉચર નંબર ઓટોમેટિક આવી જશે. આપણે જે પ્રોડક્શન તારીખે થયું હોય તે તારીખ અહીંયા આપી દેવાની. બાય ડિફોલ્ટ આજની તારીખ આવી જશે. પછી એન્ટર મારવાનું અને અહીંયા ક્વોલિટીનું નામ લખી દેવાનું. સમજો જે બી ક્વોલિટીનું આપણે બીમ બનાવવાનું હોય તે ક્વોલિટી અહીંયા લખી અને એન્ટર મારી દેવાનું. અને જો નહીં હોય તો અહીંયા નવી બનાવી દેવાની તમારે ક્વોલિટી. ક્વોલિટીનું નામ લખીને એન્ટર મારશો એટલે ક્વોલિટી માસ્ટર ઓપન થઈ જશે. આઇટમ ટાઈપમાં એને ડિટેલ આપી દેવાની, એનો HSN કોડ આપી દેવાનો, પર્સન્ટેજ આપી, મીટર આપી અને અહીં આપણે સેવ કરી દેવાનું રહેશે. ઓકે. પછી અહીંયા બીમ કાર્ડ નંબર આપી દેવાનો, કેટલા તારનો બીમ છે તે આપી દેવાનો, ડેનિયર આપી દેવાનું, કેટલા તાકાનો બીમ છે અને કેટલા મીટર લેન્થ છે તે અહીં આપી દેવાનું. વજન એ પ્રમાણે ડેનિયર, તાર અને મીટરની ગણતરી કરી વજન અહીંયા ઓટોમેટિક આવી જશે. અહીંયા આપણે બીમ કાર્ડ બનાવી આપવાના. જો આપણે વર્કરનો પગાર બી મેન્ટેન કરતા હોય તો અહીંયા આપણે વર્કરનું નામ બી આપી દેવાનું કે વર્કરનું નામ શું ભાવ આપી છીએ એને, અને ભાવ પર મીટર આપી છીએ કે પર બીમ આપી છીએ તે ડિટેલ અહીંયા ભરી અને સેવ બટન ક્લિક કરશો એટલે બીમ આપણી પાસે અહીંયા પ્રોડક્શન થઈ જશે. સુધારવું હોય તો એડિટ કરવાનું, એ વાઉચર પર ડબલ ક્લિક કરવાનું એટલે અહીંયા તમને પાછું બતાવશે. કોઈ બી ચેન્જ કરી અને પાછું સેવ કરી દેવાનું તમારે. આ તમે સેવ કરશો પછી સાઈડની સ્ક્રીનમાં તમે શો કરશો એટલે તમને અહીંયા બીમનો સ્ટોક બતાવશે. જો આના પર ડબલ ક્લિક કરશો એટલે તમને ઓન મશીન ઉપર કેટલા તે બી બીમ બતાવશે. પેન્ડિંગ પર ક્લિક કરશો એટલે બાકી બીમ બતાવશે અને ફિનિશ એટલે જે બીમ પૂરા થઈ ગયા છે તે બીમ બી અહીંયા બતાવશે.